કેમ છો મિત્રો? આ જોવો છો ને આપ, આ છે અમરેલીની શેત્રુંજી નદી. આ શેત્રુંજી નદી જે છે ને, તે શેત્રુંજી નદીમાં ઇકોઝોન લાગુ પડેલો છે. ઇકોઝોન એટલે શું ખબર છે? કે ત્યાં વન્ય પ્રાણીઓ રહે છે, જેથી કરીને એને કોઈ નુકસાન ન પહોંચે. પરંતુ આ વન્ય પ્રાણી નથી, આ ભૂમાફિયા રાજ કરે છે. વન્ય પ્રાણીઓ તો બિચારા ક્યાંય એની ગુફામાં જઈને છુપાઈ જતા હશે. આપ જોવો છો ને, આ ડમ્પરો કેવા ચાલે છે, આખી ભેખડો તોડી નાખી છે, ખુલ્લે આમ ખનીજ ચોરી. મિત્રો, આજે અમે આપને જે વિડીયો દેખાડી રહ્યા છીએ ને, તે અમરેલીના શેત્રુંજી નદીનો છે, જે આપણે સાવરકુંડલા આમ તો ગણીએ તો લીલિયાથી માંડી અને છેક મુંજિયાસર સુધી શેત્રુંજી નદી જ છે. ત્યારે મિત્રો આપ જોવો કે કેવી રીતે ખનીજ ચોરી ખુલ્લે આમ કરી રહ્યા છે. તમે વિચારો, ખનીજ માફિયા કેટલા પહોંચતા હશે. આ ખનીજ માફિયાનો પાવર કેટલો, તમે વિચારજો. આ જેસીબી ચાલી રહ્યું છે, બોલો. જેસીબી થી લોડર થી આ રસ્તા ખુલ્લા કરી રહ્યા છે, જેથી કરીને આ લાખો રૂપિયાનો માલ ચોરી કરી શકે. અમને કોઈ કરોડો રૂપિયા, રોજના લાખો રૂપિયાનો માલ ચોરી થાય છે. મિત્રો વિચારો, એક ડમ્પર ખાલી 10,000 રૂપિયાનું નાખતા હોય છે. આ લોકો જે ભૂમાફિયા હોય છે ને, તે એક ડમ્પર 10,000 રૂપિયાનું નાખતા હોય. આખા રાતમાં અમે સાંભળેલું છે કે એક ડમ્પર લગભગ ઓછામાં ઓછા 10 ફેરા કરતું હોય છે. તો વિચારો, 10 ફેરા એક દિવસના, ખાલી એક નાઇટના કરતા હોય. જ્યારે અમારા સૂત્રો પાસેથી માહિતી મળેલી છે કે અંદાજે શેત્રુંજી નદીમાં 300 ડમ્પર ચલાવવા. જુદી ટ્રેક્ટર તો અલગ જ, કે બધા ટ્રેક્ટરમાં બધામાં નંબર પ્લેટ પણ બધું દેખાય છે. આ બીજું ડમ્પર આવી રહ્યું છે, જો તમે આરામથી બિંદાસ, કોઈના બાપની બીક નથી, ખડે ધાડે ખુલ્લી. આ દિવસ છે, રાત નથી. પછી જો ખુલ્લા દિવસે, ધોળા દિવસે આ રીતે ખનીજ માફિયા બેફામ છે. આ જો કેવું હાઈ ક્લાસ આરામથી ડમ્પર ફૂલ પાછળ રેતી ભરીને જઈ રહ્યું છે. એની પાછળ લોડર આવી રહ્યું છે, તેનો ચાયણો લઈને આવી રહ્યું છે. તમે ચાલો, તમે આગળ ચાલો. જો આ મિત્રો આ જોવે છે કે વિડીયો ચાલુ છે, વિડીયો ઉતારી રહ્યા છે કોઈ, છતાં બે ફિકરાઈથી બિંદાસ ચાલે. જો આગળ બીજો જે આપણે ટ્રેક્ટર દેખાય છે, આ ટ્રેક્ટર, ડમ્પર, લોડર, જેસીબી બધા ખડે ધાડે બિંદાસ ચાલે છે. આ બધા મજૂર વર્ગ છે. આ લોકો ટ્રેક્ટર ભરતા હોય છે. રેતી ભરવાના ટ્રેક્ટર એને બિચારે મહેનતાણું આપતું હોય છે. હવે આ રીતે ખુલ્લે આમાં ખનીજ ચોરી ચાલે છે. કોની મીઠી નજરથી મસ્ત મોટો પ્રશ્ન ઉભો થાય છે. શું આ તંત્ર નહીં જાણતું હોય? શું તંત્રને દેખાતું નહીં હોય કે આ રીતે ખુલ્લે આમાં ચોરી થાય છે? આપણે એને પકડવા જોઈએ, પણ કેમ પકડતા નથી? એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. જેમ કે આપ જાણો છો કે સરંભડા, વાકિયા, ગોખરવાળા, અનેક ગામોમાં ગ્રામજનો હવે તો રોડ ઉપર ઉતરા છે. આજના જ ખનીજ કચેરીએ જઈને ગ્રામજનોએ રામધૂન ગાવી પડે. વિચારો તમે, આ ખનીજ માફિયા કેટલા ડેન્જર હશે, કેટલા માથાભારે હશે કે લોકો એને બીવે છે નથી, કે આ લોકો ક્યાંક અમને જાનથી મારી નાખશે. ત્યારે મિત્રો, અમારું આ કહેવું છે કે હવે આ બહેરું તંત્ર, આંધળું તંત્ર, મૂંગું તંત્ર જો હરામના રૂપિયાથી ધરાણું હોય, તો ખરેખર આ ઈમાનદારીથી જો નોકરી કરતા હોય ને, તો હવે ખરેખર આ ભૂમાફિયાને રોકવા જરૂરી છે. જેથી કરી અને નાના માણસોને સાચી રીતે એનો માલ મળી લે. કારણ કે રેતીના એક ફેરાના ભૂમાફિયાઓ ટ્રેક્ટરના ખાલી 4-4 હજાર તોડે છે. જો કાયદેસર પરમિશન આપવામાં આવે તો માત્ર 1,500 રૂપિયામાં આપી શકે એમ છે. પણ છતાં આ ભૂમાફિયા લાખો રૂપિયાના હપ્તા આપતા. અમે થોડાક સમય પહેલા જ આપને કીધેલું હતું કે જે ડમ્પરના મહિનાના જે 40,000 ચાલતા હતા, 10 દિવસના 40,000 ચાલે. તો વિચારો લ્યો, આ લૂંટ ચાલે છે. તો આ લૂંટ કોણ અટકાવી શકશે તે જોવાનું રહ્યું. જોડાયેલા રહો અમારી સાથે. ગુજરાત 24 ને હજી આપણે સબસ્ક્રાઇબ નથી કરતો, પ્લીઝ અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.